રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 18થી વધુ લોકોના મોત. રાહત કામગીરી શરૂ. દક્ષિણ પશ્ચિમ મોસમના પ્રારંભ સાથે ભારતના ઉત્તર પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનોથી ભારે નુકસાન થયું છે. મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર અને સિક્કિમમાં છેલ્લા 48 કલાકમાં 18થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘરની છત નીચે દબાઈ ગયા છે. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને તીવ્ર પૂર આવ્યા છે, જેના પરિણામે માર્ગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી ગયા છે. ભારતીય મોસમ વિભાગે 31 મે સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેથી સ્થાનિકો અને પ્રશાસનને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે દિલ્હી શહેરમાં પણ મોસમના પ્રારંભ સાથે તીવ્ર વાવાઝોડા અને મધ્યમ તાપમાનનો અનુભવ થયો છે. દિલ્હીમાં 1 જૂનના રોજ ભારે વરસાદ થયો, જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને વાહન વ્યવહારમાં વિક્ષેપ આવ્યો. ભારતીય મોસમ વિભાગે દિલ્હીમાં 2 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેથી શહેરમાં તંત્ર દ્વારા પાણીની નિકાસ અને રાહત કામગીરી માટે તૈયારી કરવામાં આવી છે. વિશ્વભરમાં વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે મોસમના પેટર્નમાં ફેરફાર આવી રહ્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ફેરફારોના કારણે ઉત્તર પૂર્વી રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂર જેવી આપત્તિઓના ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતના રાજ્યો જેમ કે ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની માત્રામાં વધારો જોવા મળી રહ્યો છે, જે પર્યાવરણ અને કૃષિ માટે પડકારરૂપ બની રહ્યું છે. આ આપત્તિઓ સામે પ્રતિકાર માટે સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિકો અને પ્રવાસીઓને સલામતી માટે સાવચેત રહેવાની અને આપત્તિ સંકેતો પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે. મોસમી ફેરફારોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી આપત્તિઓને ઘટાડવા માટે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસની દિશામાં પગલાં ભરવાની જરૂરિયાત છે.